કોઈ સિદ્ધ પુરુષ નહીં હોય, કોઈ સત્કર્મ કરવા વાળો વ્યક્તિ નહીં હોય, કારણ કે આ કલિરૂપી એક અગ્નિએ સર્વ સત્કર્મો, સર્વ સાધનો, જે વેદાદી શાસ્ત્રોમાં જે આત્મકલ્યાણના જે સાધનો બતાવ્યા છે, એ સર્વ સાધનોનું શમન, એનું દહન આ કલિરૂપી એક અગ્નિએ કર્યું છે. એટલા માટે જ શ્રી મહાપ્રભુજી આ દેશનું અનુસંધાન લઈને આપ આજ્ઞા કરે છે કે પ્રભુના યુગલ પાદારવિંદમાં ગતિ સિવાય હવે કોઈ ઉપચાર નથી. કાલનું અનુમાન કરીને આપ આજ્ઞા કરે છે કે હવે ભગવત શરણાગતિથી અધિક બીજું કાંઈ જ નથી. તીર્થોનું અનુસંધાન કરીને પણ આપ આજ્ઞા કરે છે કે હવે ભગવત શરણાગતિથી બીજું કંઈ વિશેષ બચ્યું જ નથી. કૃષ્ણ એવ ગતિર્મમ. આ કલિનો પ્રભાવ એવો છે કે જ્યાં તીર્થો છે, જ્યાં દેવો આવીને વસ્યા છે, એ તીર્થોનું પણ જે આધિદૈવિક સ્વરૂપ છે એ લુપ્ત થઈ ગયું છે, તિરોહિત થઈ ગયું છે. આવી સ્થિતિમાં જીવાત્મા ક્યાં જઈને પોતાના પાપને ધોશે, ક્યાં જઈને પોતે વિશુદ્ધ થશે? ત્યારે એકમાત્ર ગતિ છે એ છે પ્રભુ ભગવાન. કારણ કે ભગવાન કાલાતીત છે, ભગવાન નિર્ગુણ છે, ભગવાન નિર્દોષ છે. એવા નિર્દોષ બ્રહ્મ, એવા નિર્ગુણ બ્રહ્મના યુગલ ચરણારવિંદમાં જો આપણી ગતિમતી અને રતિ રહે તો આ કાલક્રમ આપણને બાધિત નથી કરતા. ઉલટાનો જે આ કાલ છે, જે આ કલિકાલ છે, એ બાધક ન થતા સાધક થઈ જાય છે. કારણ કે એને ભગવાનનો આશ્રય લીધો છે. એક બાજુ કહ્યું કલિ દાવાને લઈ નાદ્ય સાધનમ ભસ્મતામ ગતમ. કલિકાલ રૂપી આ દાવાને લઈ સર્વ આત્મોદ્ધારના સાધનોને ભસ્મીભૂત કર્યા. અને એક બાજુ કહે છે કલિના સદૃશો કોપી યુગો નાસ્તિ વરાનને. આ પૃથ્વીમાં કલી જેવો બીજો કોઈ યુગ નથી, આ કલિકાલ જેવો બીજો કોઈ યુગ નથી. કલિયુગ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ. સતયુગમાં ધ્યાન દ્વારા ભગવાનનું આરાધન કરવામાં આવે. ત્રેતાયામ યજતો મખૈ. ત્રેતા યુગમાં યજ્ઞ યાગાદિઓ દ્વારા ભગવાનનું આરાધન કરવામાં આવે. અને દ્વાપરે પરિચર્યાયામ. દ્વાપર યુગ જ્યારે આવે ત્યારે સેવા દ્વારા પ્રભુને પ્રસન્ન કરવામાં આવે. કલૌ તદ્ધનિ કીર્તના. અને જ્યારે કલિકાલનો વિષય આવે ત્યારે કેવલ પ્રભુના ગુણોનું અવગાહન તમે ગાઈ લો, કેવલ પ્રભુના નામનું ઉચ્ચારણ કરી લો, એટલા માત્રથી તમારા સર્વ પાપોનું શમન થઈ અને તમારો ઉદ્ધાર નિશ્ચિત થઈ જાય. જો કલીનો આવું ફલ હોય કે જે કલીની અંદર કેવલ નામના મહાત્મ્યથી, ગુણગાનના મહાત્મ્યથી જીવ આ ભવસાગરથી કરી શકતો હોય, તો જે કલીમાં જે જીવ નામ અને અનુકીર્તન એ બંનેની સાથે જો સ્વરૂપ સેવા કરે તો એની કઈ ગતિ સમજવી, એની કઈ ગતિ માની શકાય? એને વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળે. જેમ કોઈ પણ આયોજન હોય, કાર્યક્રમ હોય, તો ત્યાં જે વિભાજન કરવામાં આવે એ જનરલ, ત્યાર પછી વીઆઈપી અને વીવીઆઈપી. જે આ કલીમાં કેવલ સંસારના કાર્યોથી ભટકી રહ્યા છે, સંસારના કાર્યોમાં લગ્ન છે, એ કાર્યમાં સંલગ્ન રહી દિવસ રાત અહોરાત્ર કેવલ સાંસારિક ભૌતિક પદાર્થની પાછળ દોડે છે, એના માટે જનરલ વ્યવસ્થા છે. આ એક શરીર છોડો, બીજા શરીરને પ્રાપ્ત કરો. એ જ પ્રકારે એ જીવન જીવી, એ શરીર છોડો, બીજા શરીરને પ્રાપ્ત કરો. એના ઉદ્ધારનો કોઈ માર્ગ નથી, કોઈ જ માર્ગ નથી. જાણીને સમજીને જ્યારે કલીમાં જે નામ અને ગુણોના અવગાહન રૂપ, કીર્તન રૂપનો જે આશ્રય કરી લે છે, નામ સંકીર્તનનો આશ્રય કરે છે, એને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે.
કે જેના માટે થઈને ભગવાન પોતાના દૂતોને પોતાના વિમાનમાં આપ મોકલે છે ને કહે કે આ જીવને એ મારા વિમાનમાં બેસાડી અને આદર સહિત એને લાવો. આ વીઆઈપી ટ્રીટમેન્ટ. પણ કલીમાં નામ સેવા અને કીર્તન સેવાની સાથે સાથે ભગવત ભક્તોના સંગની સાથે સાથે જે જીવ સ્વરૂપ સેવા કરે છે, શ્રી ઠાકોરજીની સેવા કરે છે, એને વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળે. અર્થાત એકની વ્યવસ્થા જનરલ થઈ, એને આ ભવસાગરમાં જ ભટકવાનું છે. બીજાની વ્યવસ્થા માટે ભગવાને દૂતો સહિત પોતાનું વિમાન મોકલ્યું. હવે આવા જીવ માટે પ્રભુ પોતે પધારે. પ્રભુ પોતે પધારીને એ જીવનું વર્ણન કરે છે. આ મારો જીવ છે. આવા દૈવી જીવોને માટે થઈને સ્વયં શ્રી ઠાકોરજીએ આપનું આખું લીલા પરિકર આ ભૂતલ પર પ્રગટ કર્યું છે. આવા દૈવી જીવો માટે થઈને સ્વયં શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી આપા ભૂતલ પર પધાર્યા. સારસ્વત કલ્પની થયેલી લીલાને પુનઃ આપણે પ્રગટ કરી. કારણ કે આ પોતાના જીવ છે અને આપણા મહદભાગ્ય કહેવાય કે આપણે એ ભગવાનની નિજ સૃષ્ટિમાં આવીએ છીએ. આપણે એ પ્રભુની નિજ પુષ્ટિ સૃષ્ટિમાં આવીએ છીએ. આવી સ્થિતિમાં જ્યારે આપણે હોઈએ ત્યારે આપણા હૃદયમાં કંઈક સંકલ્પ થવો જોઈએ. આ ભક્તિ માર્ગમાં આવ્યા છીએ. ભક્તિ માર્ગમાં આવીને શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીનું અને શ્રી ઠાકોરજીનું આટલું ઋણ છે આપણી ઉપર કે આપણે આટલું પણ સાધન નથી કર્યું છતાં પણ ભગવાન આપણા માટે તત્પર છે, આપણા ઉદ્ધારને માટે તત્પર છે. જ્યારે આ ઋણથી ઉઋણ થવાનો વિચાર મનમાં આવે ત્યારે કંઈ જ ન થઈ શકે તો ષોડશ ગ્રંથની અંતર્ગત શ્રી મહાપ્રભુજીની જે આજ્ઞાઓ છે એમાંથી કોઈ એક આજ્ઞાને પણ જો આપણે આપણા જીવનમાં ઉતારી લઈએ તો આપણે કૃતાર્થ થઈ જઈએ. આપણો મેળો પાર થાય. નામ પરાયણ થવું જોઈએ. ભગવદીઓના સંગ પરાયણ થવું જોઈએ. ભગવત કથા શ્રવણ પરાયણ થવું જોઈએ. ઠાકોરજીના ગુણગાનોનું અવગાહન કરવું જોઈએ અને ભગવત સેવા કરવી જોઈએ. આ કાર્ય કરનારાને જ વૈષ્ણવ કહેવાય છે. કેવલ કંઠી પહેરી લીધી, તિલક કરી લીધું, એક શિખા રાખી દીધી અને જીવનમાં કોઈ જ ધર્મ નથી, સ્વધર્મનું કોઈ જ આચરણ નથી, એને વૈષ્ણવ કેવી રીતના કહી શકાય? એને આડંબર કહેવાય. એક આડંબર છે. વૈષ્ણવતા એ દેહનો ધર્મ નથી. વૈષ્ણવતા એ દેખાડવાનો ધર્મ નથી. વૈષ્ણવતા એ આપણી આત્માનો ધર્મ છે. આપણા અંતઃકરણનો ધર્મ છે. આજે સમસ્યા અહીંયા જ આવી રહી છે. કોઈ એક વ્યક્તિ બે ડગલા આગળ વધી ગયું છે તો આખા જગતને બતાવીએ છીએ કે આપણે એટલા આગળ વધ્યા. શાસ્ત્રમાં કહ્યું છે ધર્મઃ ક્ષરતિ કીર્તનાય. તમે તમારા સ્વધર્મને બીજા ચાર માણસને વખાણના ભાવનથી તમે કહો કે હું આટલું કહીશ તો મારા વખાણ થાય. તમારા જ ધર્મનું અનુકીર્તન કરવાથી જે કરીએ એ અંતઃકરણથી કરીએ. બસ ભગવત પરાયણતા રાખવી એ જ એક વૈષ્ણવનું પરમ કર્તવ્ય છે. વૈષ્ણવ અર્થાત સતત અહર્નિશ નિરંતર ભગવન્મય રહેનારો જીવ, એને જ વૈષ્ણવ કહેવાય. તો બસ આજના આ મંગલ અવસરે મનોરથી પરિવાર સહિત આપ સર્વને બસ હૃદયપૂર્વક એ જ આશીર્વાદ પ્રદાન કરું છું. આપ સૌના જીવનમાં વૈષ્ણવતા જેમ સૂર્યની કિરણોથી કમલના પુષ્પો ખીલી ઉઠે છે એ પ્રકારે શ્રી મહાપ્રભુજી રૂપી આધિદૈવિક સૂર્યના અલૌકિક કૃપા રશ્મિથી આપ સૌનું વૈષ્ણવતા રૂપી ભક્તિ કમલ ખીલતું રહે. આપ સૌ માર્ગનિષ્ઠ થાઓ, નામનિષ્ઠ થાઓ, કીર્તનનિષ્ઠ થાઓ અને સેવાનિષ્ઠ થાઓ. બસ એ જ આશીર્વાદ આપી અહીં વિરમી રહ્યો છું. સ્વસ્તિ શુભમ ભોજન.